ભાવનગર જિલ્લામાં આવેલ કરમદિયા ગામ જ્યાં 250 કરતાં પણ વધુ લોકો સરકારી નોકરી કરી રહ્યા છે. ભાવનગર જિલ્લાનું એક નાનું પરંતુ ઉત્તમ ઉદાહરણરૂપ ગામ એટલે કરમદિયા. આ ગામે પોતાની એક અલગ ઓળખ ધરાવે છે. શિક્ષણ અને સરકારી નોકરી ક્ષેત્રે વિશેષ પ્રગતિ કરી છે. આ ગામના 250 કરતાં પણ વધુ પુરુષો અને મહિલાઓ આજે વિવિધ સરકારી ખાતાઓમાં નોકરી કરી રહ્યા છે. મારું નામ છે કંટારિયા ગોવિંદભાઈ નરસિંહભાઈ. શ્રી કરમદિયા પ્રાથમિક શાળામાં હું આચાર્ય તરીકે ફરજ બજાવું છું. હવે કરમદિયા મહુવા તાલુકાનું ગામડું છે, છેવાડાનું ગામડું છે. એ ગામની અંદર ડૉક્ટર, પોલીસ, તલાટી મંત્રી, આર્મી, શિક્ષકો, આરોગ્ય કર્મચારી, એન્જિનિયરો સાથે અન્ય કર્મચારી ગણવામાં આવે તો 250 કરતાં વધારે કર્મચારી છે આજુબાજુના વિસ્તારમાં સર્વિસ કરે છે. આ અગાઉ પણ જૂના કર્મચારીઓ ઘણા સર્વિસ છે એ કરી અને રિટાયર્ડ અત્યારે હાલમાં થયેલા છે. મારું નામ ડીકે પટેલ છે, અરવલ્લી જિલ્લાનો છું, પણ અહીં 14 વર્ષથી કામ કરું છું. મને એમ થાય છે કે મારા વતન કરતાં આ ભાવનગર જિલ્લો અને આ શાળા મને ખૂબ જ ગમે છે. આ શાળામાં બાલવાટિકાથી મળીને ધોરણ 8 સુધીનું શિક્ષણ છે. ગામમાં આશ્રમની અંદર ધોરણ 9 થી 12 સુધીનું શિક્ષણ છે. અહીં શાળામાં 5મા ધોરણથી જ બાળકોને જનરલ નોલેજની એક બુક બનાવવામાં આવે છે અને ઓછામાં ઓછા એમને 100 પ્રશ્નો ધોરણ પ્રમાણે 100, 150, 200 એવા પ્રશ્નો લેવામાં આવે છે. જીક્યુ આઈક્યુ ભાવનગર સંચાલિત ટ્રસ્ટ દ્વારા પણ આ પરીક્ષાઓ લેવામાં આવે છે. બાળકને શારીરિક શિક્ષણ માટે પણ અમે દર શનિવાર પીટી કરાવવામાં આવે છે. દોડવા માટે પણ એમને મેદાન છે ત્યાં લઈ જઈએ છીએ અને વધારાની પણ આ શાળામાંથી જેટલા વિદ્યાર્થીઓ 10 જેટલા MBBSમાં છે, BAMSમાં 16 જેટલા છોકરાઓ હાલ ભણી રહ્યા છે અને આર્મીની અંદર હાલ આ શાળાની અંદરથી જેટલા વિદ્યાર્થીઓ માનીએ તો 14 જેટલા બાળકો એ આર્મીમાં છે અને બહેનો ગણીએ તો 8 જેટલી બહેનો પોલીસમાં છે અને જો આપણે વિદ્યાર્થીઓમાં ભાઈઓમાં ગણીએ તો પોલીસની અંદર 12 જેટલા છે અને ક્લાર્ક, તલાટી, મંત્રી, પછી ન્યાયાધીશની અંદર, સચિવાલયની અંદર, એમ ક્લાર્કની અંદર ગણીએ તો લગભગ 12 બાળકો અત્યારે સચિવાલયમાં નોકરી કરશે. શિક્ષકો તો આ ગામમાં અસંખ્ય છે, જેના કારણે દરેક સમાજના બાળકો શિક્ષણ લેવા માટે સારી રીતે મોકલે છે, આવે છે અને ખૂબ અમને સહકાર આપે છે. શિક્ષણ માટે કોઈ પણ ગામમાં માગણી કરવામાં આવે, પહેલા ધોરણ તો આખી કીટ આપવામાં આવશે, દફતર, પાટી, પેન્સિલ, અને આ ગામની અંદર 100 જેટલા બટુક ભોજન આપવામાં આવે છે. એની કામગીરી બીટી બારૈયા સાહેબ કામગીરી કરી રહ્યા છે. એટલે આ શાળાની અંદર શિક્ષણ માટે ખૂબ જ ફાળો અને લાભ મળે છે. મહુવા તાલુકાનું કરમદિયા ગામ જે 5000ની આસપાસ વસ્તી ધરાવતું ગામ છે. ગામમાં રહેતા લોકોમાંથી 250 જેટલા લોકો હાલ ડૉક્ટર, પોલીસ, આર્મી, તલાટી મંત્રી, શિક્ષક જેવી અલગ અલગ સરકારી નોકરી કરી રહ્યા છે. આ ઉપરાંત આ ગામમાં અનેક યુવકો જે હાલ દેશની સેવા કાજે બોર્ડર ઉપર આર્મીમાં ફરજ બજાવી રહ્યા છે. પુરુષોની સાથોસાથ આ ગામમાંથી મહિલાઓ પણ પોલીસ જેવા અલગ અલગ ક્ષેત્રમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. મકવાણા કરમસિંહ દોલભાઈ છે. મારું ગામ કરમદિયા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. હું તો આ ગામમાં મારા ગામમાં જ તૈયારી કરતો. આ જે પાછળ જે તમને રોડ દેખાય છે એ રોડ ઉપર જ અમે તૈયારી કરતા, અહીંથી દોડવા નીકળતા અને જે અગ્નિવીરમાં બહુ બધા લોકો લાગે છે, પરમાનન્ટ હોય છે. મારા ગામમાં શહીદ બી થયેલા છે એક લોકો, જેનું તમે વિડીયોમાં પહેલાં જોયું હોય છે. અને બાકી તો અત્યારે હું ફિલહાલ છું રાજસ્થાનમાં, સુરતગઢ. બાકી 2 વર્ષ માટે મેં લદ્દાખમાં બી ડ્યુટી આપીને હું આવ્યો છું.